ફૂંકાવાના કારણે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગયેલી છે। આ બાબતે હવામાન ખાતાની આગાહી અન્વયે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ અને તેમાં આપેલ સૂચના અન્વયે લોકોને સલામત સ્થળે રહેવા અને કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખવામાં જણાવવામાં આવેલ છે અને સૌરાષ્ટ્રમાં ચાલતા જન્માષ્ટમી મેળાઓ તેમજ હરવા ફરવાના સ્થળોએ લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે। તેમજ આ બાબતે પોરબંદર માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી પણ જન્માષ્ટમી લોકમેળો રદ કરવા અને લોકોને જાહેરમાં હરવા ફરવા ન જવા તેમજ રસ્તામાં વાહનો ચલાવવામાં સાવચેતી રાખવા અકસ્માત ટાળવા સૂચન કરેલ છે। આ તમામ બાબતો ધ્યાને રાખીને જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા જન્માષ્ટમી લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે। આ મેળાની અંદર જુદા જુદા રાજ્યો તથા વિસ્તારમાંથી ધંધા માટે આવતા લોકોને નાણાકીય પારાવાર નુકસાની થયેલ હોય જે સમગ્ર બાબતે ધ્યાને રાખી પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા લોકમેળા સમિતિના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી સંદીપસિંહ જાદવ સાહેબ, ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી અને પ્રમુખ શ્રી માઇસેલ્ફ અને સમિતિના તમામ સભ્યો દ્વારા આ નિર્ણય અન્યવે લોકમેળાના ધંધાર્થીઓ તરફથી નગરપાલિકામાં ધંધા માટે જમા કરાવેલ રકમો, ડિપોઝિટો તેમજ રિફંડ ચૂકવી આપવાનું જાહેર કરું છું। 100% રિફંડ જીએસટી સાથે અને તમામ ધંધાર્થીઓએ તેઓએ ભરેલ રકમની અસલ પહોંચ સાથે તેઓની લેખિત માગણી રજૂ કર્યેથી આવતા વીકથી તુરત જ ચૂકવી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીજું, અત્યારના જે વરસાદની ને પૂરની પરિસ્થિતિ છે એના લીધે જે લોકોને પાણીથી નુકસાન છે અને ઘરમાં પાણી આવી ગયા છે તો આપણે લોકોએ 8 જેટલા આશ્રય સ્થાનો ખોલ્યા છે અને ત્યાં ખાપટ પે સેન્ટર શાળા, એમડી સાયન્સ કોલેજ, નરસન ટેકરી પ્રાથમિક શાળા, જુબેલી કુમાર શાળા બોખીરા, એમકે ગાંધી પ્રાથમિક શાળા, સર્વોદય જીમ સેન્ટર ઝુંડાળા, કામદાર ચોક પ્રાથમિક શાળા, વાંઝા દરજી સમાજ, આ બધા જ આશ્રય સ્થાનોએ એ લોકોને રહેવાની અને ખાવા પીવાની આપણે લોકોએ ત્યાં બધી સવલતો કરેલી છે।